અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી થઈ। મહારાજા વિજયરાજસિંહજીનું સન્માન કરવામાં આવ્યું। દાતા સ્ટેટના રિદ્ધિરાજસિંહજીનું પણ સન્માન કરાયું। વિવિધ ક્ષેત્રના તમામ ક્ષત્રિય અગ્રણીઓને સાથે લાવવા કવાયત તેજ કરાય છે। શક્તિ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ખાસ રાજપૂત ભવન ખાતે આપ જોઈ શકો છો કે જે રાજા રજવાડાઓ અને જે શંકરસિંહ વાઘેલા છે પૂર્વ મુખ્યમંત્રી, તેઓ પણ અહીં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। અહીં જે રજવાડાઓ છે તેમનું ખાસ સ્વાગત કરવામાં આવશે, સામૈયું કરવામાં આવશે અને ત્યારબાદ આ સંમેલન શરૂ થશે। એટલે કે સમાજના જે આગેવાનો છે તે એકત્રિત થશે, સમાજ એકત્રિત થાય અને સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે થઈને આ સંમેલન યોજવામાં આવ્યું છે। વિવિધ જે રીતે 224થી જે રજવાડા છે, વધુ રજવાડા ગુજરાતના, જેઓનું ખાસ યોગદાન રહ્યું હતું વિકાસમાં, અને આ યોગદાનના સંદર્ભે તેમને અપેક્ષાઓ છે, શૈક્ષણિક લાયકાત હોય કે પછી સામાજિક, આર્થિક અને જે રાજકીય લાભ નથી મળતો તે મુદ્દાઓને લઈને ખાસ સમાજના જે આગેવાનો છે અને ખાસ રાજકીય જે આગેવાનો છે તે પણ અહીં રાજપૂત સમાજના સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન છે જેની શરૂઆત થઈ ચૂકી છે। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આકાર એમના આદેશથી હું આજે અહીં આવ્યો છું। અશ્વિનજીભાઈ મારા પરમ નાના ભાઈ જેવા છે। અશ્વિનજીભાઈ અનેક વખત એમના દરેક પ્રોગ્રામોમાં મને વિનંતી કરી છે, પણ હું નથી આવી શક્યો। પણ બાપુની આ વિનંતીને હું ટાળી નથી શક્યો, એ હકીકત છે। એટલા માટે આજે અહીં આપણા બધાના દર્શન થયા, એ બદલ હું ખૂબ જ આપ સર્વનો ઋણી છું। એક બાબત એક છે કે પહેલા તો અશ્વિનસિંહભાઈએ ગેગ ઓર્ડર મૂકી દીધો કે રાજકીય બાબતની વાત નહીં કરવાની। ભાઈ, આમાં એવું છે કે અમારું દરેક રક્ત પણ જેટલું શરીરમાં વહે છે એ રાજકીય ઓક્સિજનથી જ ચાલે છે। હવે અમે કેવી રીતે રાજકીયથી મુક્ત થઈ શકીએ? અને આપણી આ અસ્મિતા સભા પણ રાજકીય જ છે। જો રાજકારણ અને ધર્મ એ બે તમારા રસોડાથી લઈ અને તમારી છે ને ચિત્તા સુધી તમારી સાથે સંકળાયેલું છે, એટલે એને તમે દૂર નથી કરી શકો। આજે જે કંઈ છે ધર્મ છે, એમાં માનો કે સ્વામીજી પોતે ધાર્મિક છે અને પોતે ધર્મને છે, મોક્ષ એમનો થશે અને પણ આપણો એ મોક્ષ નહીં કરી શકે। પણ રાજકારણ છે તમારા બધાનું ભલું કરી શકે। રાજકારણમાં સાચી રીતે રાજકારણ કરવાથી કોઈ પણ મનુષ્ય આજે પોતાના હિતની સાથે સાથે બીજાનું હિત કરી શકે છે। અને આજનો જમાનો છે યુવાનો, આજે ક્ષત્રિયો છે ને આપણે ગુજરાતમાં 19% છે। અને અહીં મારી તમને એક વિનંતી છે, વડીલ તરીકે વિનંતી છે, અર્જુનસિંહભાઈ, અશ્વિનસિંહભાઈ અને બધા યુવાનોને, આપણો સમાજ એક છે।